એ બા ભાઈ બહેન મારો વિયો ગયો ધામમાં થયું ખોટું જે થવાનું હતું થયું. સાનો રેતા જે થવાનું હતું થયું એને સાનો રેતા બેટા સાના રેતા બેટા સાના રેતા શાંતિ રાખો. હવે જે થવાનું હતું થઈ ગયું. એ બા હું જાઉં છું અને તમે છે ને થોડુંક તમારું શરીર હાસવજો અને નાનકા તું છે ને જે મારા બાઇકમાં આવતું હોય ને મને કહે છે હું તને મોકલાઈ દઈ. ના ભાઈ ના મારે છે ને તારો એક રૂપિયો નથી જોતો નાનકા. સાંભળે લે તું કાન ખોલીને. તું ગઈ હીરા તારું માંડ પૂરું કરીને મારા ભગવાનની દયાથી છે નોકરી બરોબર. મારે તારો એક રૂપિયો નથી જોતો. આ તો બાપુજીનું આવું કામ હતું ને એટલે મારા આંગણે મેં તને સડવા દીધો. બાકી આમ જો આપણે બોલે વ્યવહાર નથી બરોબર. અને બે માણા કાન ખોલીને સાંભળી લેજો. આજ આ બાપુજીનું કામ હતું એટલે તમે મારા આંગણે સડ્યા. બાકી ભૂલે શું કે મારા ઘર સામું તમે જોતા નહીં. બે માં એક કઈ બટા તું હું બોલે હા તને ભાન છે? જેમ તું છો ને એમ મારે ઈ દીકરો છે. આ ડાબી ફોડું ને તો ઈ અને જમણી ફોડું તો ઈ. બા બસ હવે બંધ થાવ. હવે તમને બોલવાની ના પાડી છે ને વચ્ચે નહીં બોલવાનું તમારે. અને આ કાન ખોલીને સાંભળી લેજો. એકેય માણસને બોલાવતા નહીં. બા તમે કાન ખોલીને સાંભળી લેજો. આ તો બાપુજીનું આવું કામ હતું ને એટલે મેં એને બોલાવ્યો. બાકી આ બે માણસ હારે મારે બોલ્યા વ્યવહાર નથી રાખવાનો. સમજી લેજો તમે. આ નામ આવે બસ બંધ થઈ જાવ. હજી આ તમારા બાપાને ગયા જાજાદી થયા નથી અને તમે આવું બોલો ઈ નો સારું લાગે. હાલ મુકા હાલ હાલો હો બેટા. એ બા તમારા શરીરનું ધ્યાન રાખજો. હા જાઓ અમે એમનું ધ્યાન રાખી જ છીએ હો બાનું. કેવી મજા આવી ગઈ નહીં ફરવાની? અરે બહુ મજા બહુ મજા આવી ગઈ. અને હા બે મણ આપણને કેવા હાચવતા હતા ને કઈ રીતે રાખતા હતા આપણને જમવામાં ને બધી રીતે નહીં? સાચવે તેને આમ જો ને તમારો નાનપણનો ભાઈબંધ છે. લંગોટિયા ભાઈબંધ કહેવાય. તો બહુ મજા આવી ગઈ મને તો. એ બા હારું છે ને? હા બેટા હારું છે. કેમ આ બાજુ? કાઈ નહીં મેં કીધું છે ને માર ઘર બાજુમાં ઓલી ભાવના રહી ને ઈ કે હે ને તાર દેર ને દેરાણી છે ને ગામત રહી ગયા છે. તું તાર હાહુન મોઢું જોએ એટલે બા હું આવી સૌ. હારું હારું બેટા આવી. હું કહું આલ્યા 50 રૂપિયા અને કાંઈ પણ જરૂર પડે ને તો મને કહેજે પાછી. હા બા પણ તમે બહુ ઉપાયથી કરો માં. લાવ થોડું કામ કરાવું. એ ના ના તારે બેટા કામ નથી કરવું. હું કહું ઈ સાંભળ. એમ કહું તું અહીંથી જા. તારો દેર નથી હારો. ઓલા બેસણામાં હું થયું તો ખબર છે ને બેટા. હા બા તું અહીંથી જા. હા તો બા હું જાઉં. આ શું હે બધું બા? તમને ના નત પાડી અને તું હું નક્કી થઈને ધોડી આવે સાયા. તને ખબર નત પડતી? બેસડામાં હું તને કીધું તું કે હામાં મળે ને તોય બાને નહીં બોલાવવાના. એ બા હું કામ મોઢામાં આંગળા નાખીને તમે મને બોલાવો છો? તમારી ઉંમર ને મારી ઉંમર જો. હું તમને કહેતા નો હારો લાગુ નો. હવે તો સમજો તમારું કેટલી વાર મેં નાક વાટ્યું મારે એની હારે બોલે વ્યવહાર નથી રાખવો તો હું કામ તમે એને બોલાવો છો? પણ દેર અમારા બેયનો હું વાગ છે પણ તમારો ઈ જ વાત કે બાને બોલાવો ઈ. અને તમને ના પાડી અને કે અમારા ઘરનું પગથિયું નહીં જાણવાનું. મોઢા લઈને આવો હો. તમે કાન ખોલીને સાંભળી લેજો. આજ પછી મારે એને હારે બોલ્યા વ્યવહાર નથી રાખવાનો. હોય ને એક વાત જવા દો તમે ત્યાં અહીંથી. હાલો તમે કે હાલો આમ ઘરે 10 વખત કહેવાનું. આબા હું આઈલા આવો ઓલા લુગડા તો લેતા હોય એમને એમ ધોઈડા આવો હો. જાઓ પાછા. આ વાઈન વાઈન આવ્યા. એ ભગવાન
આ હું મારી કટડાઈ છે મારા હગા દીકરાનું મોઢું નથી જોઈ એકથી કે નથી વહુનું વહુ આવે તો ઓલી વહુ ઘસકાવે હે ભગવાન અમારું શું છે થાય છે બા લે મુકા આવ્યો કાંઈ ગયા તમે બેટા વાડી આંટો મારવા ગઈ હતી એવું છે ને હા મેં કીધું કે હું થાય કીધું ને ભેગા થયા નહીં કામ થઈ ગયું લ્યો એ બાને મારે તમારું મોઢું જોવાઈ ગયું ને બા હા હા બેટા પણ ક્યાં જાસ તું હું કારખાને જાઉં છું હીરા ઘઉંવા એવું હે હા. હાલે બેટા 50 રૂપિયા ભાડા ભાડામાં જરૂર પડે ને તો સારું બા હું અને- તો હશે જાઉં અને છું હું શું કહું કાંઈ પણ જરૂર પડે ને તો બેટા મને કહેજે વાંધો પાછો. નહીં વાંધો નહીં વાંધો નહીં. અને હું કહું તમે તમારું શરીર હાંસવજો બહુ ઉપાધિ ન કરતા તમે કાંઈ વાંધો નહીં હો ને હા પાછો તારો નાનો ભાઈ નથી હારો તું હા. જલ્દી બેટા અહીંથી જા હારું, ભાવશે ને હારું. તો નહીં હારો એ બા હું કામ મને તમે આદરી છે હવે રવાઈ દો હેરાન કરવાનું બેટા પણ મારા છોકરાનું મોઢું ન જોવું પણ મેં તમને ના પાડી શક તમે એની હારે નો બોલો એ કાંઈ એની વહુ હારે વાત કરશે અધ વસાળે કા આને ઊભો રાખીને વાત કરશે મૂળ તો ખોદણી તો અમારી કરો ને તમે પણ બેટા જેવો તું છો ને એવો મારે ઈ છે વાહ વાહ ભગવાન વાહ તારી લીલા અપરંપાર છે રહેવું મારી ભેગું ને ભેળ તાણમી આઈની વાહ બા વાહ પાછું તારું સંભાળ અને સાંભળ આજ પછી બાન કોઈ દી બોલાવતો ને હો તું જવા દે ભાઈ હાલ નીકળ અને હવસાન તમે સીધા ઘર ભેગી ના થાવ હાલો બા આ કિંડલી શું છે હાલે આ તેલ મૂક દે હા લાવો આ હું કહું છું તને હા બોલો ને આય આય હા બોલો શેરો બનાવી નાખ્યો એ લે હા બનાવી નાખ્યો છે તમે કીધું થોડોક વાઈટ કામ લઈને બાંધી ને એ લે તમે મારી મનની વાત કહી દીધી હું છે ને તૈયાર રાખીને બેઠી હતી મેં કે તમે આવો ને તો પૂછીને મેં કે દી આવું અને ઓમે તે બાહેન વાળામાં ધસી નાય ક્યાંય હા આમ બધું ધ્યાન રાખજે ઓલા નાનકન ઘરના ભાળી ન સરપા ઈ નો ભાળી જાય સાઈની મેની સજા સજા ઉતાવળ રાખ કરતા જઈ વાડામાં દેશે બા હા શેરો બનાવ્યો છે ઢાંકીને લઈ જઈજો ઓપા અને હું આ ઘરમાં તું આવે ને ત્યાં સુધી વાટે બેઠો હું હા તે હારું હો હું જાઉં છું એ હા એ બા આયલો અંત તમે આયલો તું કામ ફૂકામ કરો છો આયલો શેરો પણ બટા શેરો બેરો લઈને નો આય તારો દેર ને તારી દેરાણી નથી હારા કેટલા તીખા હે મગજના હા બા ખબર છે પણ મેં કીધું મેં શેરો બનાવ્યો તો ને એટલે મેં કીધું એકલા કેમ ખવાય હું બાંધ દી આવું મેં કીધું પણ બટા એ બધી તારી વાત સાચી છે પણ મારે કહેવાનો મતલબ એમ થાય છે કે પણ આ મારથી ખોટું સહન નથી થતું ખોટા તમને ઘસકાવે આયલો બા શેરો આયલો ને કોઈ નહીં ભાવે એવું આ બધું શું હે મેં કીધું તમારે વાર કેમ લાગી આટલી બધી ઇન્દ્રા લેતા આ આઈ હે એમ ને આ તને ખબર નથી પડતી અને અમે શું બાને ભૂખા રાખ્યા તારા શેરે હાટું ને શેરો તારો જોયો નથી પણ મેં કીધું નક્કી તને ખબર પડે હે કે નહીં એક વખત આઈલી આવે રજા તારો શેરો અમે ખવડાવતા નથી બાને અમાર ઘરમાં નથી કઈ કે તું દેવા આવે પણ મેં કીધું બાન શેરો દી આવું બનાવ્યો છે તો અને બા તમને ખબર પડે હે કે નહીં કે રોતા જાવડું હે બાડી આવ તમારે ભેગા વી આવો હાલો નહીં આવે બા ભેગા પણ બટા હું ઘસકાવે મારે બે દીકરા હરખા છે તમને ના પાડી હે ને એક ફેરી કહીને નહીં બોલાવાની ઈ ક્યાં પારકી છે મારા ના માટે નહીં બોલાવાની એટલે નહીં જ બોલાવાની બા તમે ઊભા થઈ જાવ મેં કઈ તું છે આખી જાન તમારે જેવું તમારે બધી જાવું છે બા તમે ઊભા રહ્યો એ બા આ ડોસી હાચન મરી જશે શું લઈ જવા દે મને વાયો એ બડી તમે ઊભા રહ્યો છોકરાને મૂકીને જાશો હારું મારે લાગશે હવે રહેવું જ નથી. એ બા ઊભા રહ્યો તમે બા તમે આ શું કરો છો મારે હવે જીવવું જ નથી બા તમે આ શું કરવા જાવ હો ઊભા થાવ પેલા એ બા તું તો મૂકી જ દે તું મેકી દે
ભાગી જા આ બધું તારા હિસાબે જ થયું છે પણ આ હું દેકારો તેમ કરો છું દેકારો બા. સાંભળીને અહીંયા આવ્યો છું એ બા છે ને મરવા જાતા તા મારે ઓલા લીમડા વાળો કૂવો છે ને ત્યાં મરી જ જાવું છે. બા વળી પાછી હું તમે આ બધાને ભેગા કરીને આ રો કકડાટ આદરી છે. તમે હું કામ પાણી કુવામાં પડવા જાઉં છું બા તારો બાપો ગયો ને ત્યાં મારે વયું જાવું છે હવે માએ માએ. પણ હું લેવા પણ મારે તારા આટું થઈને આનું સાંભળવાનું બધું મારે હવે બધું છોડી જ દેવું છે હવે રહેવું જ નથી મારે મરી જ જાવું છે. પણ સાચી જિંદગી આવું નો બા તમને સારું લાગે કેમ તમે આમ અને કરો? અમે તમને કઈ હી બે માણા તો આ બેલા મોઢા જોવું તો તમને નથી ગમતું. અમારે એમની હારે વ્યવહાર નથી રાખો પણ તમારે ન હોત પણ મારે તો બે દીકરા હરખા છે. મારે હવે જીવવું જ ને મરી જ જાવું છે હવે. પણ બા હું કામ મરવું છે તમારે આ જાતિ જિંદગી તમે હારા લાગો હવે મરતા તો માણા વાતું કરે હું મરવાની જ છું હવે જીવવું નથી. પણ બા ગામમાં આપણી આબરૂ છે આવું નો સારું લાગે તમે આપણા ઘર ધજાગરે ચડાવશો ગામમાં. મારી એક જ ઈચ્છા છે તમે આ બાજુ હો ને ઈ બાજવાનું બંધ કરો અને ભેગા રહ્યો તો હું નહીં મરું નકર હું જઉં છું કુએ મરવા. જો બા હવે અમારી ભૂલ થઈ ગઈ બે ભૂની હવે બે ભૂયો છે ને આમ હંપીને રહેશું. હા બા બસ અમને અમને માફ માફ કરી કરી દો દો. અને હવે હવે બા બધા હંપીને રહેશું અને ભેગા રહેશું અમે બા અને તેમ જે કહેશો ને એમ જ એમ હા કરશું બેટા તમારો ત્યાં વાગ છે. હવે બા અમને બે માણાને માફ કરી દો હવે હશે જે થયું ઈ બેટા.